મમ્મી અચ્છા આ શું? તને કીધું છે ને સવાર તારું મોઢું મને નહીં બતાવવાનું. કેમ લાઈ મારા માટે ચા? મમ્મી નિધિ અને સાગરભાઈ બહાર ગયા છે એટલા માટે હું ચા લઈને આવી. અરે એ બહાર ગયા છે તો શું થયું? તને ખબર છે ને સવારમાં તારી જેવી વાંજળીનું મોઢું જોવું મને નહીં ગમતું. કેટલી વાર તને ના પાડી છે. પણ મમ્મી જ્યારે હોય ત્યારે તમે વાંજણી કરો છો તો એમાં મારો શું વાંક? એમાં હું શું કરી શકું તમે મને કહો. હું શું કરી શકું એટલે? આ મેળું તને જ મટાવવાનું છે ને? અને તું જે છે એ જ હું તને કહું છું ને. મારા તો કરમ જ ફૂટ્યા. શું વિચારીને તને લાઈતી અને શું તું નીકળી છો? મમ્મી તમે જ્યારે હોય ત્યારે બસ એકની એક વાત કરો છો. એક વખત તમારા દીકરાને પણ તો પૂછો તમે કે બધો શું મારો જ વાંક છે? એમનો કોઈ વાંક જ નથી. મારા દીકરાને છે ને મને કઈ પૂછવાની જરૂર નથી. એ જાણે છે કે મને શું જોઈએ અને આ વંશ માટે શું જોઈએ. આ તો તું જ નખોરણી છે કે કઈ માનતી નથી ને સમજતી એ નથી. બસ મારો વાંક નથી નથી નથી. સારું ખાઈને તમે આ ચા પી લો અને રસોઈ શું બનાવવું એ કહી દો એટલે રસોઈ બનાવી દો. શું રસોઈ માટે પૂછે છે મને? તારું મોઢું બતાઈને મારો આખો દિવસ બગાડી કાઢ્યો. અને આ ચા લઈ જા પાછી. નહીં પીવી મારે. પી લો ને. કીધું ને નથી પીવી. નહીં સમજાતું તને? આવી મોટી ચા આપવા માટે 550 વખત કીધું છે કે વાંજળીનું મોઢું નહીં જોવું મારે. તોય સવારમાં આવી જાય ચા પી લો. નખોદરિયાની. કાજલ, શું થયું? તને પૂછું છું, શું થયું? કેમ રડે છે? મમ્મી જ્યારે હોય ત્યારે મને વાંજિયાના મેળા મારે રાખે છે. મારો શું વાંક મને એ કહો. મેં શું કર્યું? છોડ, તારો કઈ વાંક નથી, જાણું છું. પણ આ મમ્મીનો સ્વભાવ છે ને સાવ કેવો છે ને મને સમજાતું નથી. મને બધી ખબર છે કે તારી કઈ ભૂલ નથી કે નથી ભૂલ મારી. આ બધી ભૂલ આપણા નસીબની છે. હું કઈ બોલતી નથી એનો મતલબ એવો તો નથી ને કે તમે જ્યારે હોય ત્યારે મને બોલી જ રાખે બસ. પણ હા તો મેં તને કેટલી વાર કહ્યું છે કે તારે મમ્મીનું કોઈ કામ નહીં કરવાનું. તો શા માટે તું એના કામ કરે છે? હે, મેં તને ના પાડી દીધી. તારે સવારમાં ચા આપવા એને નહીં જવા. ભલે ચા પીતા વગર ના બેસે. નિધિને કહી દેવાય ને. એ જ તો એ લોકો જ નથી ઘરમાં. નિધિ ને સાગરભાઈ બહાર ગયા છે તો મને થયું લાવો મમ્મીને ચા આપતી આવું. પણ મને શી ખબર હતી કે મમ્મીને તો મારું મોઢું જોવું પણ નથી ગમતું. કહે છે કે વાંઝણ છે તું, તારું મોઢું જોઉં ને તો મારો દિવસ બગડી જાય. હવે તમે જ કહો મારો વાંક છે એમાં? તારો કોઈ વાંક નથી. ક્યારેક ક્યારેક તો એવું થાય છે ને કે મમ્મીને છોડીને અલગ રહેવા જતા રહીએ. પણ પાછું એમ થાય છે કે પપ્પાની હાજરી નથી ને મમ્મીને એકલા કેમ મૂકવા. હા, મમ્મી તને મેણા મારે છે ને એ મારાથી પણ સહન નથી થતું. સાચું કહું ને તો આપણા કિસ્મત જ ફૂટેલા છે. અને આ ભગવાન આટલો બધો નિષ્ઠુર કેમ હશે? આપણે એવા કયા પાપ કર્યા છે કે ભગવાને આપણે સંતાન સુખ નથી આપ્યું? પણ તમે એવું ના બોલો. મમ્મીને છોડીને આપણે ક્યાં જઈશું? અને જેવા પણ છે તમારા મમ્મીને મારા પણ મમ્મી જ છે. ભલે બોલતા ક્યાં સુધી બોલશે મને? સાચું કહું ને તો હું બહુ નસીબદાર છું કે મને તારા જેવી પત્ની એટલો ત્રાસ મમ્મી ગુજારે છે છતાં પણ તું એના માટે જ વિચારે છે. જો થોડોક સમય ખમી જાય પછી આપણે કંઈક નિર્ણય લઈશું. જો આવું ને આવું રહ્યું ને તો સાચું કહું ને કાજલ, આપણે અલગ રહેવા જતા રહીશું. નહીં, ક્યારેય નહીં. મમ્મીને મૂકીને તો હું ક્યાંય નહીં જાઉં. અને છે ને
ભગવાને મને બહુ સહન શક્તિ આપી છે. જ્યાં સુધી બોલવું હોય ને બોલવા દો. બસ મને ખાલી એટલું જ નથી ગમતું કે મને વાંચિયાના મેળા મારે છે. બાકી મને કઈ જ વાંધો નથી. શું માંડ્યું છે આ ઘરમાં બધું? હે, શું માંડ્યું છે આ ઘરમાં? હા, તમે કાજલ ને જ્યારે હોય ત્યારે વાંદણી વાંદણી કરીને મેણા શા માટે મારો છો? તમને પૂછું છું, શા માટે એને મેણા મારો છો? મેળા મારું છું એટલે જે છે એ જ વાત કહું છું ને. કઈ સમજણ નહીં પડતી? વંશ જોઈએ, આગળ વધારવો જોઈએ, એમાં કઈ માનતી જ નથી. અરે જો કઈ એના હાથની વાત થોડી છે. હે, સંતાન થવું ન થવું આપણા હાથની વાત છે. આ તો બધું ઈશ્વરના હાથની વાત છે. તમને એટલી પણ મગજમાં વાત ઘૂસતી નથી? રેવા દે, હવે બહુ બૈડી ગયેલો ના થા. આ સમાજમાં કુટુંબમાં મને જવાબ આપવો પડે છે, એ વાતની તમને કઈ સમજણ નથી. તો શું અમને કોઈને કઈ તકલીફ જ નહીં થતી હોય? અમે બંને લોકો પણ બળીએ જ છીએ. અમારા ઘરે સંતાન નથી, અમને કોઈ તકલીફ નહીં થતી હોય. જો આપણે એક પરિવારમાં રહીએ છીએ, એ આ ઘરની વહુ છે, અને જો તમે જેને આવા રીતે મેણા મારશો તો ગામ લોકો શું કહે છે? આ ઘરની વહુ છે ને એટલે જ કહું છું કે જે સમયસર બનતું હોય ને એ કામ પહેલા કરવું જોઈએ. શું કામ કોઈના મેળા સાંભળવાના? અરે પણ એ આપણા હાથની વાત નથી. તમે સમજતા કેમ નથી? જ્યારે હોય ત્યારે એકની એક વાત છેલ્લા 6 મહિનાથી જોઉં છું કે આ ઘરમાં શાંતિથી કોઈને જીવવા નથી દેતા તમે. 6 મહિનાની હજુ પણ તમે લોકો આમ મોડું કર્યું ને તો હજી સાંભળવું પડશે. અને આ શું તું આટલો બાયડી ગયેલો થઈ ગયો છે કે તને મારું દુઃખ નહીં સમજાતું? હું બાયડી ગેલો નથી થઈ ગયો, પણ જે સત્ય છે ને એ કહું છું. આ અમારા હાથની વાત નથી. જો અમારા હાથની વાત હોત ને તો કાલ તમને દાદીમાં બનાવી દે. પણ બધું ભગવાનના હાથમાં નથી હોતું. એ વાત પણ તમે જાણ કરો. ડોક્ટર પાસે જાઓ, કઈ રસ્તો કરો, પણ ના, જેવું બૈડી કે એવું માનવું છે. તો તમે શું જાણો છો? હે, અમે કઈ પ્રયાસ કર્યા જ નહીં હોય? અમે શાંતિથી ઘરમાં બેઠા જ રહીએ છીએ. બધી તપાસ કરાવી, પણ સમય વગર છે ને કોઈ કામ થતું નથી અને થશે પણ નહીં. જો હું તમને કહું છું, તમે આવી રીતે કાજલને હેરાન ના કરો, નહીતર મારે છે ને પછી અને જો હું પણ એક વાત કહું છું, મારે છે ને વધારે રાહ નથી જોવાની. જે છે એ વાત તમને માનવી પડશે, અને જે છે આ વાતનો રસ્તો કરવો જ પડશે. રસ્તો એમ નહીં થાય. સમય આવે ને ત્યારે રસ્તો થશે. જો તમે વધારે પડતી કાજલને હેરાન કરશો ને તો પછી અમે બંને જણા અલગ રહેવા જતા રહીશું. આ વાત યાદ રાખજો. બસ થોડું કઈ કહ્યું નથી કે અલગ થવાનું? થોડું એ વિચારવું નથી કે મારે શું કોઈને જવાબ આપવાનું? બસ બૈડીનું કેવું માનવું છે. ભાભી, અરે આવી ગયા તમે લોકો? હા જો બસ હમણાં જ આવ્યા. અને તમે શું કરો છો? કઈ નહીં, આ બનાવું છું જો આ મમ્મી માટે. અને સાંભળ ને, તું આવી જ ગઈ છે તો મમ્મીને ચા બનાવીને આપી આવ ને. શું ભાભી, હજી તો હું હમણાં આવી છું બહાર ગામથી અને તમે મને ચા આપવાનું કહો છો? ઓહો, બહારથી આવી એટલે તારથી ચા ના અપાય એમ ને? અરે ના, એવું નથી, પણ અત્યાર સુધી તમે મમ્મીને ચા નથી આપી? એવું એમાં એવું છે કે ચા તો હું આપી આવતે, પણ મમ્મીને મારું મોઢું જોવું નથી ગમતું. વાંઝણ છું ને, મતલબ મમ્મીને એવું લાગે છે કે બાળકો નથી થતા એમાં મારો વાંક છે, અને જ્યારે હોય ત્યારે મને વાંઝિયાના મેણા મારી રાખે છે. હવે તું જ કે, હું ચા આપવા જાઉં અને ખોટો એમનો દિવસ બગડે, એની કરતા તો સારું છે ને તું આપી આવ. ચા તો હું આપી આવીશ, પણ મમ્મી આવું શું કામ કરતા હશે? આ બધું કઈ આપણા હાથમાં થોડી હોય છે. આ ઉંમરે એમણે આ વસ્તુ તો સમજવી જ જોઈએ ને. શું કરીએ, એમની મતલબ પહેલાથી જે રીતિ રિવાજ ચાલતા આવ્યા એમના જમાનામાં એ શીખ્યા હશે. એમના સાસુ એમને ટોર્ચર કર્યું હશે કંઈક ને કંઈક લઈને, એટલા માટે એ આપણી સાથે આવું કરે છે. મીન્સ કે મારી સાથે. એમને ખબર નથી કે સમય પણ લાગે ને. એવું થોડું છે કે ચાલો લગ્ન કરીને આવ્યા ને તરત છોકરા થઈ જાય. સમય લાગે, પણ એ લોકોની સમજણમાં ના આવે આ વાત. થશે. કઈ નહીં, મને એવું હોય તો આપી દો ચા, હું આપી દઉં. હા, અને સાંભળ,
તને ખબર છે લોકોને 18 વર્ષે પણ છોકરાઓ થાય છે. હવે આજે નહીં તો કાલે કંઈક તો થશે ને. કઈ નહીં, હવે એમને પણ સમય જતા સમજણ પડી જશે. તમે મને ચા આપી દો, નહીં તો પછી મારે પણ સાંભળવું પડશે. હા લે આપી દેજે. તારું મોઢું જોઈને મમ્મીને સારું લાગશે. બસ હવે તમે પણ. અરે સાગર, હા. તૈયાર થઈને ક્યાં જાઓ છો તમે? અરે આટલા દિવસથી આપણે બહાર હતા તો થોડું કામ છે ઓફિસે, આંટો મારી લો. પણ આરામ નથી કરવો? આજે થોડી જવાય, કાલે જોજો. અરે 1 કલાકનું કામ છે, આવીને પછી આરામ કરી લઈશ. સારું, વાંધો નહીં, જઈ આવો. હા. પણ મારે તમને એક વાત કરવી હતી. હવે શું બાકી રહી ગયું છે? અરે આ મમ્મીની ને ભાભીની વાત. મમ્મીની ને ભાભીની? મમ્મી ભાભીને મેણા તોણા માર્યા કરે છે, વાંજળી કહીને બોલાવે છે. અને ભાભી આજે એટલા ઉદાસ હતા. મમ્મીએ તો હવે એમના હાથની ચા પીવાનું પણ બંધ કર્યું. મમ્મી બહુ ખોટું કરી રહ્યા છે. અરે છોકરો નથી થતા, બાળક નથી થતા તો એમાં ભાભીનો શું વાંક છે? અને આમ પણ મમ્મી એનું જ ધાર્યું કરે છે. એ જ તો કહું છું કે હવે ભાભીને બાળક નથી થતું એમાં એમનો શું વાંક છે? આ તો બધું કુદરતના ખેલ છે ને. અને એમાં મમ્મી આવી રીતે વર્તન કરે તો બિચારા ભાભીને શું થાય? મમ્મીને આવું ના કરવું જોઈએ. અને બિચારામાં ભાભીનો પણ શું વાંક છે કે નથી કોઈ ભાઈનો વાંક? હવે આ વસ્તુ નથી થતી તો આમાં તો ઉપરવાળા કરે એ જ થાય ને. પણ કોણ સમજાવશે મમ્મીને? એ જ કહું છું કે તમે મમ્મીને સમજાવો તો. હા, મારે જ કંઈક હવે રસ્તો કાઢવો પડશે. અને મમ્મી આમ પણ કોઈનું માનતા જ નથી અને બસ પોતાનું ધાર્યું જ કરવાવાળા છે. એ બધી વાત તો બરાબર છે, પણ આ બાબતમાં તો છે ને કોઈને કોઈએ તો સમજાવવું જ પડશે. કારણ કે મમ્મીના આવા બિહેવિયરથી ભાભીને કેટલી તકલીફ પડે છે ને એ મેં આજે જોયું. હા, તારી વાત સાચી છે નિધિ, પણ હું ટ્રાય કરું છું મમ્મીને સમજાવવાની. બરાબર. અને અત્યારે ઓફિસનું કામ છે, 1-8 કલાકમાં હું રિટર્ન આવું છું અને પછી આપણે શાંતિથી આરામ કરીએ. બરાબર છે? ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેવું ફરી આવ્યા? મજા આવી? અરે બહુ મજા આવી. ઠંડુ વાતાવરણ થઈ જાય ને એટલે મજા જ આવવાની છે. હા, ચલો સારું છે. હા, મજા આવી ને? હા, મજા આવી. પણ અહીંયા શું છે, વાતાવરણ થોડું, અહીંનું વાતાવરણ કેવું છે, આખો દિવસ મોઢું ચીકણું ચીકણું, અને ત્યાં તો બહુ મજા કરી અમે. એ વાત તો છે. અને મમ્મી એક વાત કહેવાની હતી તમને. હા, બોલ ને બેટા. હા, તમે કારણ વગરના ભાભીને હેરાન શું કામ કરો છો? અને વારા ઘડીએ મેણા ટોણા માર્યા કરો છો, પણ એ સારું નથી મમ્મી. હવે એમાં બિચારા એમનો શું વાંક છે? કારણ વગર એટલે આ તું શું કે છે? આજે લગ્નને 5-5 વર્ષ થઈ ગયા છે અને એને એક વંશ નથી આપ્યો. અરે મમ્મી, એમાં એમનો શું વાંક છે? 5 નહીં, લોકોને 10-10 વર્ષ થઈ જાય છે તો પણ સંતાન નથી થતા ને. એમાં એવડી મોટી તો શું ભૂલ કરી છે એમણે કે જ્યારે ને ત્યારે તમે ભાભીને મજા આવે એવા શબ્દો બોલી નાખો છો? જો બેટા, આ બધી સમજણ છે ને તને નહીં પડે. આજે સમાજમાં મને જવાબ આપવો પડે છે ને હું જાણું છું. અરે મમ્મી, તમે એકને જવાબ નથી આપતા, આવા તો અનેક લોકોને જવાબ આપે છે ને. અને બધા સમજે છે, આમાં કોઈ એના હાથમાં નથી. સંતાન થવું ના થવું કોઈ ભાઈ કે ભાભીના હાથમાં નથી. આ તો એના બિચારાના નસીબ કે એમને હજી સુધી સંતાન નથી. બેટા, બહુ ભાભીનું ઉપરાણું ના લઈશ, મને બધી ખબર છે. ભાભીનું ઉપરાણું નથી લેતો મમ્મી, તમને સમજાવું છું કે કોઈ પણ વ્યક્તિને હદથી વધારે ના બોલો. જેટલું સહન થતું હોય ને એટલું થાય છે. અને હા મમ્મી, એક વાત યાદ રાખજો, કાલે સવારે ઉઠીને જો ભાઈ અથવા ભાભીએ કાંઈ પણ અવળું પગલું લીધું ને તો તમે છે ને તમારા બંને છોકરાથી હાથ ધોઈ બેસશો. હા, ખરું છે. બસ દરેક જણાને બસ જતું જ રહેવું છે. મારી પણ કાજલ બેટા,
પપ્પા તમે? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ પપ્પા. પપ્પા તમે એમ અચાનક? હા બેટા, કાલે તારો ફોન આવ્યો હતો, તું રડતી હતી, પછી મારાથી નો રહેવાનું. મેં નક્કી જ કરી લીધું કાલે જવું જ છે. ને તે ફોનમાં બધી મને વાત કરી દીધી, તારા સાસુ તને બહુ મેણા ટોણા મારે છે. બેટા આટલો સમય થઈ ગયો, તમે આજે છે વાત કરી, કેટલા દિવસ થઈ ગયા, અને આટલું બધું સહન કરી રાખ્યું તે. મને પહેલા કેવું જોઈએ ને તારે કે આટલું બધું તને દુઃખ છે, તું તો એમ જ કહેતી હતી કે તારે ત્યાં બહુ સુખ છે, બહુ સુખ છે. આવું કેમ કર્યું તે? પપ્પા મને એમ કોઈ વાતનું દુઃખ નથી. એ તો બહુ સારા છે, એમ તો મારા સાસુ પણ બહુ સારા છે. બસ ખાલી એમને સંતાન નથી થતું એટલે મેણા મારી રાખે છે. અને તમને ના કહું તો કોને કહું પપ્પા. અને વાત કરતા કરતા છે ને મારું મન ભરાઈ આવ્યું, એટલે મારથી રડાઈ ગયું. બાકી હું તમને કોઈ ફરિયાદ નથી કરવા માંગતી. બસ હા તો રેવાયું નહીં ને એટલે મારથી કહેવાય ગયું તમને. બેટા બાપ છું તારો, તો તારી આંખમાં આંસુ કેવી રીતે જોઈ શકું? આટલું બધું તને મેણા ટોણા મારે છે અને તું આટલી બધી દુઃખી છે. હવે તને હું એક દિવસ પણ અહીંયા નહીં રહેવા દઉં. ચાલ તું તૈયાર થઈ જા આપણા ઘરે, હું તને તેડવા માટે જ આવ્યો છું. આટલા બધા મેણા ટોણા, આટલું બધું દુઃખ હવે તારે સહન ન થાય અને હું જોઈ ન શકું. ના પપ્પા, મારાથી એમ ના અવાય. અને એ તો હવે મારે પરાયું થઈ ગયું ઘર. મારું ઘર તો આ જ છે. હવે અહીંયાથી ઉઠશે ને તો મારી અર્થી. બાકી હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. અરે બેટા એવું ના હોય. દીકરીને ગમે ત્યારે દુઃખ પડે તો એ માવતર જ જવાની, બીજે ક્યાં જવાની? માંગ ઉઠામ તો કસારે જ જાય. તો તું તૈયાર થઈ જા, બીજી આપણે કઈ મારે તારી માથાકૂટ નથી સાંભળવી. આટલું બધું દુઃખ તને પડે છે છતાં તું હજી એમ કે છે હજી અહીંયા રહેવું છે. હવે અહીંયા નથી રહેવું આપણે, તું તૈયાર થઈ જા, તારા કપડા ભરી લે થેલો. પપ્પા પપ્પા બસ, મને ખબર છે તમને તકલીફ થાય છે, પણ હું નથી આવવાની. બેસો તમે, હું ચા બનાવું. ચાલો. ઓહો વેવાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો કેમ છે તબિયત પાણી? મારી તબિયત તો સારી છે, પણ તમે મારી દીકરીને તમારા ઘરમાં બહુ હેરાન કરો છો. કેમ? અમે શું કર્યું? અરે તમે મારી દીકરીને વાંદણીના મેળા મારી રાખો છો આખો દિવસ, એટલે મારી દીકરીને હવે અહીંયા મારી નથી રાખવી. હવે વેવાઈ રેવા દો. આ 5-5 વર્ષ થઈ જાય, અમારા કુટુંબમાં વંશ ના આવે તો તમારી દીકરીને વાંજણી ના કહું તો શું કહું? બેન, જો તમે એક સ્ત્રી છો અને સ્ત્રીની વેદના તો સમજો. એ આપણા હાથની થોડી વાત છે, ઈશ્વરના હાથની વાત છે. વેવાઈ તમારી વાત બધી બરાબર, પણ મારે સમાજમાં કુટુંબમાં જવાબ આપવાનું હોય છે. એનું શું? આજે કઈ આજકાલની વાત નથી, 5-5 વર્ષ થયા છે લગ્નને. જો વેવાય, આ સમાજને બીજું કઈ કામ જ નથી, એ તો વાતો કરે જ રાખશે. આપણે તમે આટલી ધીરજ રાખી તો હારવારે થોડીક ધીરજ રાખો. જ્યારે ઈશ્વરની ઈચ્છા હશે ત્યારે સંતાન થવાનું જ છે. થોડું વહેલા મોડું થાય કોઈને. વેલા મોડું એટલે હજી કેટલું મોડું? અને સમાજની સાથે પણ ચાલવાનું હોય છે. ખાલી શું મારે રાહ જોવાની? અરે રાહ જોતા જોતા 5 વર્ષ વીતી ગયા છે, હજુ કેટલી મારે રાહ જોવાની હોય? હવે તો મારે બોલવું જ પડે ને. અને આમે વાંજળી છે તો કીધું, એમાં શું છે? બસ વેવાય, હવે બહુ થયું. તમે બહુ મેણા મારી લીધા. હવે હું મારી દીકરીને 1 મિનિટ પણ આ ઘરમાં રહેવા દેવા માંગતો નથી. આજે જ તેડી જાઉં છું. એ હા તો લઈ જાવ ને, મને નહીં જોતી. આવ્યા છે દીકરીને લેવા માટે. અરે મારા ઘરમાં વાંચના મેળું સાંભળીને દુનિયાભરની વાતો સાંભળીને હુંય કંટાળી ગઈ છું. લઈ જાવ તમે તમારી દીકરીને. હા શું કરે છે? બેગ કેમ પેક કરે છે? તને કહું છું, હા બેગ શા માટે પેક કરે છે? ક્યાં જવું છે તારે? જાઉં છું ક્યાં? પપ્પા સાથે. પપ્પાએ કીધું તો એની સાથે જતું રહેવાનું. હા શું કરું,
પપ્પા સમજવા જ તૈયાર નથી. મેં ઘણા સમજાવ્યા એમને કે મારે નથી આવવું ને આ ના સારું લાગે, પણ પપ્પા સમજતા નથી. એટલે છૂટકો નથી, મારે જવું જ પડશે હવે. જો તને ખબર છે ને કે તારા વગર હું 1 મિનિટ પણ નથી રહી શકતો, અને તું આમ છોડીને જતી રહીશ તો શું કરું? તમે કયો મને. અહીંયા મમ્મીના મેણા તોણો સાંભળવાના, અને આ બાજુ મારા પપ્પા નથી માનતા. શું કરવું મારે? હું તો સૂડી વચ્ચે સોપારી છું. આ બધી લપ છે ને આ મમ્મીને લીધે જ થઈ છે. એમ થાય છે કે શું કરું મમ્મીને. જો મારી વાત સાંભળ, તું પપ્પાને સમજાવ. હા, આ વાતથી એનો નિરાકરણ નહીં આવે. ખબર છે મને, પણ શું કરું? તમને શું લાગે બે કે મેં પપ્પાને મનાવવાની કોશિશ ના કરી? મેં પપ્પાને ઘણા સમજાવ્યા કે હું નહીં આવું પપ્પા, પણ માનવા જ તૈયાર નથી. જીદ પકડીને બેઠા છે. શું કરવું મારે હવે? જો અને આ બાજુ તમારા મમ્મી સમજવા તૈયાર નથી. બસ જ્યારે હોય ત્યારે મારો વાંક કાઢીને બસ મને બોલવું છે. એમને તો બાના જોઈએ છે મને બોલવાના. હવે છે ને આ ખોટું થઈ રહ્યું છે. હવે આ વાતનો ફેસલો નહીં આવે ને તો કાયમ માટે આ ઘરમાં હોળી સળગતી જ રહેશે. પણ આજે છે ને આ વાતનો ફેસલો મારે કરવો જ પડશે. પણ તમે કરવા શું માંગો છો એ તો કયો. આજે આ વાતનો ફેસલો છે ને કરવો જ પડશે. જો મમ્મીને છે ને હવે કહીશ નહીં ને તો કાયમ માટે આ ઘરમાં હોળી સળગતી જ રહેશે. આજે વાત પણ મારી વાત તો સાંભળો. ક્યાં જાઓ છો ને શું કરવા માંગો છો મારે એ કયો. કંઈ સાંભળવું નથી. આજે મમ્મીને છે ને સબક શીખવાડીને જ રહેશે. અરે સાંભળો તો ખરા. હવે તમારે સુધારવાનું શું લેવાનું છે કે હજી આમ નામ જ કરવાનું છે? એટલે તું કેવા શું માંગે છે? વાહ, તું કહેવા શું માંગે છે? તમે આને રોજે રોજ પાંજડીના મેણા મારો છો તો એ ઘર છોડીને જાય છે. આ દીકરાનું ઘર ભાંગવું છે તમારે? આ વાંજણી ને વાંજણી તો બીજું શું કહું? બસ બસ કરો, હવે બસ કરો. હવે તો સુધરો ને તો સારી વાત છે. હકીકત ખબર નથી ને ખોટા બિચારીને હેરાન કરે છે. શું હકીકત ખબર નથી? તારા સામે જ છે ને, આટલા ટાઈમથી છે સંતાન. હકીકત ખબર ઉપર નથી. ના પાડે છે મને. હે? કેટલું સહન કરવું છે તારે? હે? આ ત્યાગની મૂર્તિ બનવું છે તારે? જો આજે હું છે ને હકીકત જણાવી તું ગમે એટલી ના પાડી તો પણ જો મારી વાત સાંભળી. હા, વાંજણી છે એનું કારણ શું તમને ખબર છે? એનું કારણ એ નથી, પણ એનું કારણ તમારો દીકરો છે. ખામી એનામાં નથી, ખામી મારામાં છે. બોલો, મને ઘરની બહાર કાઢી મૂકશો? કાઢી મૂકશો? પાછું વહુનું ઉપરાણું લીધું તે? ઉપરાણું નથી લીધું. વિશ્વાસ ન આવતો હોય ને તો કબાટમાં ફાઇલ પડી છે, જોઈ લો કે ખામી કોનામાં છે. એનામાં નથી. એ તો માં બની શકે એમ છે, પણ હું બાપ બની શકું એમ નથી. છતાં આ કાજલ આ ઘરમાં પડી છે. તમે વિચાર કરો કે એક સ્ત્રીને સૌથી મોટું સુખ શું હોય છે કે માં બનવાનું. એને હું માં નથી બનાવી શકતો, છતાં એ મારી સાથે સંસાર માંડીને બેઠી છે, અને તમે સમજવાનું નામ નથી લેતા. મેં તને પહેલા જ કહ્યું હતું કે ચાલ આ ઘરમાંથી જુદા રહેવા જતા નહીં, પણ નહીં. તને મમ્મીની બહુ ચિંતા થાય છે. અને હા મમ્મી, હવે જો થોડોક સુધારો લાવો ને તો સારી વાત છે. અને તમે એક માં ઉઠીને એક દીકરાનું ઘર તોડવા ઈચ્છો છો? ને મમ્મી, તમે તો એક સ્ત્રીની જાત છો. એક સ્ત્રીની જાત હોવા છતાંય ભલે અગર જો ભાભીમાં તકલીફ હોત તોય તમારે એને સમજવાની હોય, ના કે આવી રીતે મહેના તોણા મારવાના હોય. તમે એક સ્ત્રી થઈને પણ એક સ્ત્રીને નથી સમજી શકતા. રહેવા દો. બસ રહેવા દો. બહુ ના થઈ ભાભી, અત્યાર સુધી તમે ચૂપ રહ્યા ને, આજે કહેવાનો મોકો મળ્યો છે ને તો હવે તો મમ્મીને સાંભળવાનું જ છે. અને બીજી વાત એ ભાભી, તમે મને અટકાવો છો ને. આજે જે વર્તન તમારી સાથે થઈ રહ્યું છે, ભગવાન ના કરે કાલે એ વર્તન મારી સાથે થાય તો મારે એ સહન કરવાનું. તમે સહન કરી લીધું, પણ હું સહન કરું એમ નથી. એટલે હું તમને પહેલેથી કહી દઉં છું કે જો તમે તમારા સ્વભાવમાં સુધારો નહીં આવશો ને તો તમે એકલા રહી જશો. અમે બધા અલગ થઈ જશો. શું વાત કરે છે? બસ હવે, બસ બધા બંધ કરો. કેટલું બોલશું મમ્મીને? હા, એમને કઈ ખબર નથી, એમને કોઈ જાણ નથી, એટલા માટે એ મને બોલ્યા રાખતા હતા. પણ એનો મતલબ એવું તો નથી કે તમે બધા એમને બસ મન ભાવે એમ બોલે જ રાખો. જોયું મમ્મી? હજી એ ભાભી તમારી સાઈડ લે છે, અમારી સાઈડ નથી લેતા. અને તમે
તમે ઓલવેઝ એમને ગમે તેમ જ બોલ્યા છો. હવે તો તમે સુધરી જાઓ ને તો જ આ ઘર માટે સારું છે. અને હવે સુધારો નહીં આવે ને મમ્મી, તો મેં તમને કીધું હતું ને કે તમે તમારા બંને દીકરાથી હાથ ધોઈ બેસો. ના ના, તમે લોકો આવું ના કરતા. વહુ બેટા, મને પૂરી વાતની જાણ ના હતી, અને તે છતાંય તે મારા પરિવારને આટલો સાચવ્યો, મારા આટલા મેણા તે સહન કર્યા. બેટા, તું મને માફ કરજે. ઘણી ભૂલો કરી છે મેં, એટલી બધી ભૂલો કે હું માફીના લાયક પણ નથી. બસ મમ્મી બસ. હા, માએ માફી ના માંગવાની. તમે મારી માફી માંગો છો, મતલબ મને પાપમાં પાડવા માંગો છો એમને? હા, તમારો હક છે મને બોલવાનો. બસ. તો અમુક વાત એવી હોય કે જે લાગી આવે, ના ગમે, પણ એનો મતલબ એવું નથી કે હું તમારાથી નારાજ છું, જરાય નહીં. અને બસ હવે માફ કરો ને મમ્મીને. હું તમારા બધાથી માફી માંગુ છું. દીકરા, તમે લોકો બધા મને માફ કરો. મેં ઘણી ભૂલ કરી છે, અને હવે મને એનું પ્રાયશ્ચિત કરવા દો. અમારા બંને સાથે તમે પ્રેમથી રહેશો ને એટલે બહુ છે. અમને માનો પ્રેમ મળી જશે. બીજું શું જોઈએ અમારે? શું કેવું તમારું? બેટા, મને માફ કરી દે. આજથી આ મારી વહુ નહીં, પણ મારી દીકરી છે. અને બેટા, તું પણ તારી માને માફ કરજે. બસ મમ્મી, બસ તમને આ વાતનું જ્ઞાન થઈ ગયું ને એ જ અમારા માટે બહુ છે. અને અમે એ જ ચાહતા હતા કે આખો પરિવાર સુખેથી રહે. પણ તમને તમારા ભૂલોની સજા મળશે. હા, કેવી રીતે? તમારે ભાભીના હાથની દરરોજ ચા પીવી પડશે. અને રોજ મારું મોઢું જોવું પડશે. એ સજા તો મને મંજૂર છે. મારું પરિવાર મારી જોડે હોય અને આવી વહુ હોય તો મારો દિવસ અને મારો જન્મ જ સત્કાર છે. હા, તો હવે જાગ્યા ત્યારથી સવાર. હા.